હેલો ફેમિલી, તો કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભુક્ખડ અમદાવાદીમાં. હું છું તમારો હોસ્ટ DK દીપકુમાર. એન્ડ ચલો આજે કંઈક નવું ખાવા જઈએ, અને શું ખાવાના છીએ અને શું લોકેશન છે ત્યાં હું તમને લઈ જાઉં છું. ચલો. મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ દ્વારકેશ પાણીપુરીના સ્ટોલ પર. તો ચલો હું તમને આજે લઈ જાઉં છું અને બતાવું છું કે ત્યાં રજવાડી પાણીપુરી બહુ બેસ્ટ મળે છે. ગુપ્તા રાજેન્દ્રભાઈને મળીશું અને રજવાડી સેવપુરી કેવી રીતે બનાવે છે એ જોઈશું. તો બતાવશો અમને કેવી રીતે તમે સેવપુરી બનાવો છો? તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી પકોડીની ડીશ તૈયાર થઈ રહી છે. તો તેમાં પહેલાં બટાકા અને ચણાનો મસાલો એડ થઈ રહ્યો છે. તો તમે જોઈ શકો છો કે પકોડીની અંદર ચણા અને બટાકાનો મસાલો એડ થઈ રહ્યો છે. એના પછી એમાં મીઠું પાણી નાખવામાં આવે છે. તો એ હવે તમે જે જોશો કે એમાં મીઠું પાણી એડ કરવામાં આવશે. તો આ જોઈ શકો છો તમે કે ખજૂર અને આંબલીનું પાણી હોય છે તે એડ કરવામાં આવ્યું છે. એના માથે દહીં નાખવામાં આવ્યું છે, અને દહીં નાખ્યા પછી એમાં ચાટ મસાલો છે તે એડ કરવામાં આવ્યો છે. પછી થોડું મરચું એડ કરવામાં આવેલું છે. પછી માથે સેવ નાખવામાં આવેલી છે, અને એના પછી એના ઉપર કોથમીરાનો સંભાર કરવામાં આવેલો છે. ચીઝ પણ છીડવામાં આવેલું છે, અને છેલ્લે બીટનો છીણ એના ઉપર નાખીને એકદમ મસ્ત ડીશ તૈયાર કરી દેવામાં આવી છે, રજવાડી પાણીપુરી. તમે જોઈ રહ્યા છો એકદમ સુંદર, મોઢામાં પાણી આવી જાય એવી ડીશ તૈયાર થઈ ગઈ છે. તો જો આ ટેસ્ટિંગ કરીએ છીએ. બહુ સુપર હિટ સ્વાદ છે, એકદમ ફેન્ટાસ્ટિક સ્વાદ છે આનો. જો તમે કોરી તો લેવી જ પડે, કારણ કે ગુજરાતીઓ છે એ છેલ્લે આ કોરી પકોડી ના ખાય તો એના વગર પકોડી ખાધી અધૂરી કહેવાય. એના માટે કોરી પકોડી તો લેવી જ પડે. તો મિત્રો, જોયું ને, આજે આપણે રજવાડી પકોડી ટેસ્ટ કરી, અને તમે જોયું કે કેવી રીતે બને છે અને કઈ જગ્યાએ છે. એ લોકેશન અને એની પ્રાઇસ હું ડિસ્ક્રિપ્શનમાં છોડી દઉં છું, અને જરૂરથી ત્યાં વિઝિટ કરજો, અને ચોક્કસ મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવું લાગ્યું. અને આવા જ નવા વિડીયો તમારે જોવા હોય તો અમારી ભુક્ખડ અમદાવાદી ચેનલને લાઇક કરો, વિડીયોને શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ફરીથી આવા જ નવા વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય અને ટેક કેર.